થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત. એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા. તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણાં મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય. એ કે હું તારું બધું કરી દઈશ, કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી, એમની પાસે એ કે 2-3 એવી વિદ્યા છે અને મોહિની છે. એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે, પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે. એ કે એ ભૂલતી નહીં. કે તે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે, તો મને આવી રીતના પૈસે ટકેથી ફાઇનલ કરી નાખી. મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે, ફોન મારો જટી લે. પછી માનસિક ત્રાસી અતિ અમને મા દીકરીને દેવા માંડ્યા. પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા. પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી, અમારે અમારી ઘરે વયું જવું છે. ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં. એ કે તમારું હજી કામ અધૂરું છે થોડુંક, એ કે એ કામ પૂરું કરવાનું છે. મેં કીધું નહીં મારે નથી જવું. પછી મારી છોકરીને ત્યાં એને રાખી. એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે. એ કે બરોબર એ અમારી જ છે. એ કે અમારે એને લગ્ન કરી દેવા છે, એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને. એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા તો અમે મા દીકરી એમાં ને એમાં ફસાઈ ગયા. માને પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરની થી લૂંટી છે. હા એ એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે, બલિ ચડાવવી પડશે. એવી રીતના અમે એને 3 બોકડા દીધા. એવી રીતના અમે એકવાર 70,000 દીધા, એકવાર 31,000 દીધા, તે પછી એકવાર અમે 40,000 દીધા ને એકવાર અમે 20,000 દીધા. તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી, એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે. એ કે આ વિદ્યા નીકળે એમ નથી. કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક વાયણું વાયરું એમાં 21,000 રૂપિયા લીધા. પછી એને એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે, અમને બહુ હેરાન કરે છે. માસી કે અમારું વાહન જેવું વાહન નથી હાલતું, ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી. કે માસી કે મારે ગાડી લેવી છે. એમ કરીને મને એને ગાડીના 50,000 પહેલાં લીધા. પછી આમ 5,000 ને 10,000 એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા ને લૂંટતા. અમને ઘર બારા ન નીકળવા દેતા. અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા, કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને. એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે. ના હતા મારી પાસે 1.25 લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારે બેંકમાંથી મેં 2 લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે. હા ઘણી વિધિ કરાવી છે અને અમે તો આ સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે. ત્યાં જ અમે બકરાની બલિ, એ લોકોએ જ કીધું હતું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલિ નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો, તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે, તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે. એ કે અને આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય. એ કે તમે આ વિધિ નહીં કરો, વસ્તુ જ આટલી અઘરી છે તમારી પાસે. કેટલા બકરાની બલિ હતી? 3 બકરાની. કઈ જગ્યાએ? ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ. અને એમાં તો એ સુનિલભાઈએ એમ કીધું કે એ વિધિમાં એ કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય, મારે અલગથી 3 ભૂવા તેડાવવા પડશે. તો એને બીજા ભૂવાને તેડાવ્યા હતા. એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે, એ ત્યાંના જ છે વિસાવદરના જ. અને બીજા એને જુનાગઢથી તેડાવ્યા હતા. ત્યારે એને 2 બકરાની બલિ ચડાવી એમ કીધું. એટલે મહિનો જેવું થઈ ગયું હશે. એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું. એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે. એની પાસે પૈસા નહોતા ને મારી પાસે પૈસા હતા, તો મને પૈસાથી આવી રીતના પરેશાન ને હેરાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે. શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું. એને 2 વર્ષનો ભાણિયો છે કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે એ કે 2 વર્ષની, તો મારા મુકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કે ને અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને મારે મારી છોકરી રમાડવી છે અને મારી છોકરી જોવી છે.
તો તરત ઈ કે મારો ઘરવાળો આવે ઈ કે એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને, તો એને આવી રીતના ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા, અલગ અલગ જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે.